जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थियों मित्रों, હવે આપણે સ્વાધ્યાય 1.5 એટલે કે છેલ્લું સ્વાધ્યાય જોવા જઈ રહ્યા છીએ, બરાબર? જેની અંદર માત્ર આપણને ચોપડીની અંદર બે જ દાખલા આપેલા છે. પેજ નંબર 53 ઉપર છે પહેલો દાખલો. પ્રશ્ન તમે જોઈ શકશો ચોપડીની અંદર આપ્યું છે અહીંયા કે એક મેગા સિટીમાં લોકલ બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના વિશાળ સમૂહમાંથી તેમણે કરેલા માસિક પ્રવાસ ખર્ચની માહિતી કોષ્ટકમાં રજૂ કરેલું છે. 501 થી લઈને કુલ 900 કે તેથી વધુ રૂપિયા સુધીનો ખર્ચ કરેલો હોય તેની આવૃત્તિ આપેલી છે. માત્ર સંભાવનાની વ્યાખ્યા આપણે વાપરવાની છે અનુકૂળ બનાવ ભાગ્યા કુલ બનાવ, એટલે કે m ભાગ્યા n, જેના સંદર્ભમાં જે પ્રશ્ન હશે એ પ્રમાણે કોષ્ટકમાંથી ગણતરી કરીશું. પહેલો પ્રશ્ન છે મિત્રો, ઘટના અને ધારણા આપણે કરી લઈશું. પહેલા પ્રશ્નની ઘટના આપણે એ કહી દઈએ. પ્રશ્ન કહે છે કે વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ 900 થી વધુ હોય, બરાબર? વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ 900 કે તેથી વધુ હોય. હવે મિત્રો 900 કે તેથી વધુ હોય એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ છેલ્લા ખાનાની અંદર જ આવશે ખાલી માત્ર ભાગ, એટલે કે m ની અંદર આપણે અહીંયા અનુકૂળ જે બનાવ છે એના માટે લઈશું કુલ વ્યક્તિઓ કેટલા છે 174. હવે સૌથી પહેલી જે છે કુલ વ્યક્તિઓ, કુલ પ્રવાસીઓની સંખ્યા આપણે જોઈશે જવાબમાં. કુલ પ્રવાસીઓની સંખ્યા, બરાબર? તો એને આપણે n કહીશું, બધાનો સરવાળો કરીએ 318 432 639 579 અને 174. સરવાળામાં તમે રેડી કરશો એટલે તમને મળશે 2142, બરાબર? તો પ્રશ્નની અંદર આપણને કીધું છે પ્રમાણે માસિક પ્રવાસ ખર્ચ હોય તેની સંભાવના શોધી છે. તો 174 પ્રવાસીઓ છે માટે p ઓફ a જે છે આપણે m ભાગ્યા n થશે. 900 કે તેથી વધુ ખર્ચ હોય તેવી વ્યક્તિઓની આપણે વાત કરીએ છીએ અને 174 ભાગ્યા 2142 કરીશું. કેલ્ક્યુલેટરમાં થોડું સાદું રૂપ આપશો, પોઈન્ટમાં પણ તમે જવાબ લખી શકશો અને છેદ ઉડાડ્યા પછી એનો જવાબ 29 ભાગ્યા 357 થશે મિત્રો. ત્યાર પછી બીજી ઘટના છે b માં અંદર આપણને કીધું છે વધુમાં વધુ 700 રૂપિયા હોય, બરાબર? વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ વધુમાં વધુ રૂપિયા 700 હોય. હવે 700 સુધીના એટલે પહેલા બે કિંમતની જ વાત કરી છે એટલે m ની અંદર આપણે 318 વત્તા 432 લઈશું, જેનો સરવાળો આપણને મળશે 750. એટલે b ની સંભાવના ખર્ચ જે હોય, આ માત્ર પ્રેક્ટિસ માટેનો દાખલો છે, પૂછવાનો ચાન્સ ઓછા છે પણ એ પૂછાય એવું ન કહી શકાય. આનું સાદું રૂપ આપશો એટલે જવાબ આપણને મળશે 125 ભાગ્યા 2142, બરાબર? 700 વધુમાં વધુ એટલે આ બંનેની આવૃત્તિનો સરવાળો લેવાનો રહેશે. છેલ્લો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન, ઘટનાને આપણે c કહી દઈએ, બરાબર? એની અંદર કીધું છે કે વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ એની અંદર કીધું છે રૂપિયા 601 કે તેથી વધુ, પરંતુ રૂપિયા 900 કે તેથી ઓછો. તો આ ઘટનાની અંદર મિત્રો ધ્યાન અહીંયા રાખવાનું ખાસ 601 કે તેથી વધુ, 900 થી ઓછો, એટલે આ ત્રણ કિંમતો જે છે એનો આપણે સરવાળો કરીશું. m બરાબર 432 639 અને 579, જેનો સરવાળો મિત્રો થશે 1650. તો ત્રીજી ઘટનાની સંભાવના ખર્ચ ધરાવતી વ્યક્તિ હોય તો m ભાગ્યા n, ફરી એ જ રીતે 1650 ભાગ્યા 2142 કરીશું. સાદું રૂપ મિત્રો તમે આપશો તો એનો જવાબ તમને મળશે 275 ભાગ્યા 357, બરાબર? તો સંભાવનાની અંદર રેગ્યુલર જે કોન્સેપ્ટ છે કોષ્ટકનો ઉપયોગ કરીને આવૃત્તિ પરથી જવાબ લાવવાનો હતો. પછી છેલ્લો દાખલો જે પરીક્ષામાં માર્ચ 24 માં પૂછાઈ ગયો છે 1.5 નો બીજો, અને એના જેવું જે ઉદાહરણ પણ છે, ઉદાહરણ નંબર 37, એના દાખલામાં થોડો ફેરફાર કરીને એ દાખલો પણ એ લોકોએ પૂછેલો છે એના જેવું જુલાઈ 23 ની અંદર. તો એવા જે છે દાખલાઓનો એક વિભાગ છે નાનકડો, છેલ્લો દાખલો આપણા ચેપ્ટર
મિત્રો હવે આપણે છેલ્લો દાખલો જોઈ લઈએ. સ્વાધ્યાય 1.5 નો બીજો દાખલો, બરાબર, જે માર્ચ 24 માં પૂછાઈ ગયો છે. પ્રશ્નની અંદર મત વિસ્તારના 4979 મતદારોની નિદર્શ તપાસમાં નીચેની વિગત મળેલ છે, બરાબર. એટલે જવાબની અંદર સૌથી પહેલા આપણે કહી શકીએ કુલ મતદારોની સંખ્યા, જેને આપણે સ્મોલ n કહીશું. માત્ર સંભાવનાનો ખ્યાલ જ મેળવવાનો છે, અનુકૂળ બનાવ શોધવાના છે. પ્રશ્ન સરળ છે, થોડું ધ્યાન રાખવું પડશે આની અંદર. પ્રશ્નની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે. પહેલા કોષ્ટક આપી છે, મેં એનો સરવાળો કરી દીધો છે. આમાં વચ્ચેની ચાર માહિતી આપી છે. પેજ નંબર 53 પર જોશો. પક્ષના કુલ ટેકેદાર 2437 થશે, પુરુષો સ્ત્રીઓ ટોટલ. બીના કુલ ટેકેદાર આપણી સમક્ષ 2542 થશે. કુલ પુરુષો કોઈ પણ પક્ષના ટેકેદારો એ 2536 થશે અને કુલ સ્ત્રીઓ થશે 2443. પ્રશ્ન શરતી સંભાવનાનો છે મિત્રો, કોષ્ટક સાથે થોડું ધ્યાન રાખી લઈએ એટલે વાંધો નહીં આવે. પ્રશ્ન શું કહે છે? આ મત વિસ્તારમાંથી એક મતદારને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો મતદાર પુરુષ હોય તો પક્ષ એનો ટેકેદાર હોવાની સંભાવના શોધો. પુરુષ હોય એની સંભાવના આપણે જોઈશું. ત્યાર પછી એ પક્ષ એનો ટેકેદાર હોય એની સંભાવના શોધીશું. બંનેની પણ જરૂર પડશે, તે પુરુષ હોય અને પક્ષ એનો ટેકેદાર હોય છેદની, કારણ આમાં આપણે શરતી સંભાવના જોવાના છે. કેમ? તો જો અને તો આપેલું છે અહીંયા. એટલે સૌથી પહેલી ઘટનાને આપણે નામકરણ કરી દઈએ. ધારો કે ઘટના એ મતદાર જે છે એ પુરુષ હોય. હવે પુરુષના સંદર્ભમાં મેં અહીંયા જ કહી દીધું છે કે આપણા માટે અનુકૂળ બનાવો જે છે એ 2536 થશે અને P ઓફ A સીધી વાત કરવાની છે, m ભાગ્યા n 2536 મતદારો અને કુલ મતદારો થશે 4979. આમાં આપણે છેદ નહીં ઉડાડીએ, આ જ રાખી દઈશું. ત્યાર પછી ઘટના B ની વાત કરી લઈએ. B ની અંદર આપણે એક પ્રશ્નમાં જે આપ્યું હોય લેવાનું. મિત્રો પક્ષેનો ટેકેદારના પ્રશ્ન છે બંનેમાં, પહેલા બીજામાં. એ જ રીતે B માટેનો પક્ષ B નો ટેકેદાર હોય તો એનું નામકરણ પણ કરી શકાય. એટલે હવે આપણે અહીંયા લખીશું મતદાર પક્ષ A નો ટેકેદાર હોય, એટલે ટેકો આપવા વાળો હોય, બરાબર. તો આપણે અહીંયા વાત કરીએ તો A ને ટેકેદાર કુલ કેટલા છે? તો એ છે આપણી સમક્ષ 3437. એટલે સીધું જ હું લખી દઈશ 2437, સોરી 3437 નહીં 2437. એટલે કે P ઓફ B થશે m ભાગ્યા n, એટલે કે 2437 ભાગ્યા 4979. પ્રશ્નની અંદર મિત્રો આપણને અહીંયા જે પૂછવામાં આવ્યું છે એનો પહેલો પ્રશ્ન છે મતદાર પુરુષ હોય, એટલે કે પહેલી ઘટના A જ્યારે બની હોય ત્યારબાદ B ની ઘટના. એટલે બે પ્રશ્નો છે. B જ્યાં ઘટના એ ઉદ્ભવી ચૂકી હોય, અને બીજો પ્રશ્ન છે એ જ રીતે ઉલટો, A જ્યાં B ઘટના ઉદ્ભવી ચૂકી હોય. બંનેમાં આપણે છેદની જરૂર પડશે. એટલે કે હવે આપણે A છેદની વ્યાખ્યાયિત કરીએ કે મતદાર પુરુષ હોય અને પક્ષ A નો ટેકેદાર હોય. હવે આના સંદર્ભમાં મિત્રો એકદમ સરળ કામ છે. આમાં પણ તમારામાં m લખવો હોય તો સિમ્પલ m બરાબર કોષ્ટકમાંથી જોઈને જ લખી દેવાય. A અને B એટલે પુરુષ પણ હોય અને A નો ટેકેદાર. પુરુષ અને A નો ટેકેદાર એટલે તમને મળશે, આપણને મળશે 1319 m બરાબર. માટે આની સંભાવના પણ આપણી સમક્ષ રેડી થઈ જશે. A છેદ B ની સંભાવના m ભાગ્યા n એટલે 1319 ભાગ્યા 4979. પહેલા પ્રશ્ન તરફ હવે પ્રયાણ કરીએ, બરાબર. જે મેં તમને કહી તો દીધું જ છે. જો મતદાર પુરુષ હોય તો પક્ષનો ટેકેદાર હોવાની સંભાવના. એને આપણે કહીશું P ઓફ B. પહેલા એ પુરુષ છે ને પછી જે છે પક્ષ એનો ટેકેદાર હોય. તો આ રીતના માહિતી થશે. સિમ્પલ કામગીરી કરવાની છે. આની અંદર કિંમત મૂકી દે 1319 P ઓફ A છેદ B ભાગ્યા 4979 અને એના છેદમાં P ઓફ A, P ઓફ એટલે 2536 ભાગ્યા 4979. તો આની અંદર 4979 કટ કરી દઈશું એટલે છેદનો છેદ, અંશના છેદ અને છેદના છેદ બંને સમાન છે. માટે આપણો જવાબ આપણને મળી જશે 1319 ભાગ્યા 2536. એ જ રીતે બીજા વિભાગની અંદર પ્રશ્ન છે આપણો. જો મતદાર
પક્ષ પહેલા એનો ટેકેદાર છે અને પછી શોધવાનું છે કે ભાઈ એ પુરુષ છે કે સ્ત્રી. તો મતદાર પુરુષ હોવાની સંભાવના. એટલે આ દાખલો મિત્રો પૂછાઈ ગયો છે. પહેલા નતા પૂછાયા 2023 પહેલા, પણ હમણાં પૂછાયો છે એટલે ધ્યાન રાખવું જરૂરી છે કે P of A છેદ B ભાગ્યા લખવાનું P of B. A છેદ B ની સંભાવના હમણાં જ આપણે કીધી એ પ્રમાણે 1319 ભાગ્યા 4979 અને છેદમાં અહીંયા ખાલી બદલાશે વિભાગ. B ની સંભાવના લખવાની છે એટલે કે 2437 ભાગ્યા 4979. તો જવાબ આપણી સમક્ષ રેડી થશે 1319 ભાગ્યા 2437. તો મિત્રો દાખલા જે છે સંભાવનાના થોડા વધારે વેરાયટી વાળા છે. તમે થોડી મહેનત કરશો તો વાંધો આવવાનો નથી, પણ મહેનત કરવી જરૂરી છે. રીત ઘણી બધી આપણને એવું લાગે, પણ થોડું એનાલિસિસ પેપર્સમાં પૂછાયેલું એનું કરી લેવાનું. થોડું જે અમે ક્લાસની અંદર કહેતા હોઈએ એ ધ્યાન રાખવાનું. વ્યાખ્યાવાની ખાસ તૈયાર કરજો. બધા જ પદો જે છે ઘટનાઓના સંદર્ભમાં પણ છે, ઘણી બધી નિયમ છે, સરવાળાનો નિયમ, ગુણાકારનો નિયમ, એ બધું પણ વિભાગ A B C ની અંદર પૂછતા હોય છે. તો મિત્રો ચેપ્ટર નંબર 1 સંભાવનાની અંદર અગત્યના રિવિઝન લાયક જે દાખલા હતા મારી દ્રષ્ટિએ એટલે મેં તમને અહીં કરાવ્યા છે. વર્ગખંડમાં આપણે ઓવરઓલ આખું ચેપ્ટર જોયેલું છે, બરાબર? તો રિવિઝન કરો સારી રીતે ચેપ્ટરનું. મળીએ આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે નેક્સ્ટ સેશનમાં. જય માતાજી. થેન્ક યુ. ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.